અમરેલી જિલ્લામાં માનવ પર સિંહના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મોડી રાત્રે સિંહે રાજુભાઈ મનસુખભાઈ વાઘેલા પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। હુમલાની બૂમો સાંભળીને ઘરના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા અને હાંકલા પડકારા કરી સિંહને ભગાડતા રાજુભાઈનો આબાદ બચાવ કરવામાં સફળ રહ્યા હતા। હુમલામાં રાજુભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા આવાગમન અને હુમલાની ઘટનાઓને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ વન વિભાગને સિંહની સતત દેખરેખ રાખી લોકોને સુરક્ષા પૂરી પાડવા તેમજ રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના વધતા સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। ભાઈ મનસુખભાઈ વાઘેલા ગામ ઠવી, મારો ભાઈ રાજુભાઈ મનસુખભાઈ આયા પૂછા હતા ઝૂંપડામાં અને બે હાવજ આવ્યા અને એને ટાંગો પકડી લીધો અને બાયુ બીકીને પડખેથી જાગી ગયા, બરાબર। એટલે બાયુ દેકારા હાકલો મળ્યા કરવા એટલે હું ઉપર સાંભળી ગયો એટલે હું દોડીને આવ્યો ત્યાં ટાંગો મારા ભાઈનો હાવજના મોઢામાં હતો અને બાયુ હાકલા ઉકલી કર્યા એટલે હાવજ મૂકીને ભાગી ગયા। મારા ભાઈના હાથમાં ગાડીનું ગાડ હતું, એમાં બેસી ગયો, બરાબર। નકર તો ગાડીનું ગાડ મારા ભાઈના હાથમાં ન હોત ને તો હાવજ લઈને વ્યા જાત। એટલે હું ઘાયક આવ્યો, પછી 108 ને ફોન કર્યો અને 108 આવીને એને દવાખાને મોકલી દીધા હતા। અને હું હવે અમારા ઘર આવ્યા, બરાબર છે। અમારા દી રાત હાવજ દીપડોનો ત્રાસ એટલો છે કે છોકરા રેઢા મૂકાતા નથી, રાતે વાડીઓમાં ભાગી ગયા હોય ત્યાં જવાતું નથી, બરાબર છે। બાયું છોકરા માલઢો રેઢા મૂકાતા નથી। અમારી પરિસ્થિતિ આવી છે તો સરકારને અમારી એવી નર્મ વિનંતી છે કે ભાઈ આની અપીલ કરીને સાંભળીને અમારી કોઈ પણ આમાં અમને સહાય કરે તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ।